દાખલા નંબર 11 મેઘજી લિમિટેડ વાળો દાખલો. આ દાખલામાં ડિબેન્ચર વટાવ ખાતું બનાવવાનું છે, ડિબેન્ચર બહાર પાડવાની આમનોંધ લખવાની છે અને આ દાખલાનો મુખ્ય મુદ્દો છે કે ડિબેન્ચર વટાવની રકમ દર વર્ષે કેવી રીતે માંડી વાળવી એ શોધવું અને એની નોંધ આપવી. તો મિત્રો, સૌપ્રથમ દાખલામાં કહ્યું છે કે ₹100નો એક એવા 7.5%ના 4,000 ડિબેન્ચર 5%ના વટાવે બહાર પાડ્યા, તેની નોંધ આપીશું. આમ નોંધ લખીશું. સૌપ્રથમ તારીખ 1/4/2001. આમ નોંધ થશે એની બેંક ખાતે ઉધાર ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તે 7.5%ના ડિબેન્ચર ખાતે જમા. આ ડિબેન્ચર 5% વટાવે બહાર પાડ્યા છે એટલે કંપની ₹95 મેળવે છે, ₹5 વટાવ આપે છે અને 4,000 ડિબેન્ચર બહાર પાડ્યા છે, માટે 4,000 × 95 બરાબર ₹3,80,000. 4,000 × 5 એટલે વટાવ ખાતે ₹20,000 અને ડિબેન્ચર ખાતે ટોટલ ડિબેન્ચર દીઠ ₹100 લેખે 4,000 ડિબેન્ચરના ₹4,00,000 ડિબેન્ચર ખાતે જમા થશે. મિત્રો, હવે આ નોંધ પરથી ડિબેન્ચર વટાવ ખાતું બનાવવાનું છે. તો આ નોંધની અંદર ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 20,000, આ 20,000 ડિબેન્ચર ખાતે જમા થયેલા છે. તો એની ખતવણી ઉપર ડિબેન્ચરના વટાવ ખાતામાં ઉધાર બાજુ પર તારીખ 1/4/2001 લખીશું. વિરુદ્ધ ખાતાનું નામ ડિબેન્ચર ખાતે ₹20,000. હવે આ ડિબેન્ચર વટાવની રકમ 20,000 છે, જે ડિબેન્ચરની રકમનો લાભ કંપનીને મળેલો છે તે પ્રમાણે દરેક વર્ષના લાભના પ્રમાણની ગણતરી કરીને એ માંડી વાળવામાં આવે છે. હવે કંપનીને 1/4/1 4,00,000ના ડિબેન્ચર બહાર પાડ્યા છે, માઇનસ 31/3/2002ના રોજ કંપનીએ 1,00,000ના ડિબેન્ચર પરત કર્યા છે, વધ્યા 3,00,000. આ બીજા ડિબેન્ચર 31/3/2003ના રોજ 2,00,000ના ડિબેન્ચર પરત કર્યા છે, વધે છે 1,00,000ના ડિબેન્ચર, માઇનસ 31/3/2004ના રોજ કંપનીએ ₹1,00,000ના છેલ્લા ડિબેન્ચર પરત કરી દીધા. ત્યાર પછી કંપનીમાં કોઈ રકમ વધતી નથી. હવે તમે જોઈ શકો છો કે પ્રથમ વર્ષે કંપનીએ ₹4,00,000 વાપર્યા છે, ત્યાર પછી બીજા વર્ષે કંપનીએ ₹3,00,000 વાપર્યા છે અને ત્રીજા વર્ષે 1,00,000 કંપનીને આ રકમનો લાભ મળેલો છે. તો એના ઉપરથી આપણે ડિબેન્ચરની જે રકમનો લાભ મળ્યો છે કંપનીને એનું પ્રમાણ શોધીશું, જે 4/3/1 થશે અને આ પ્રમાણમાં ડિબેન્ચર વટાવની રકમ માંડી વાળીશું. હવે એ રકમ શોધવા માટે કુલ પ્રમાણ થયું 8 અને ડિબેન્ચર વટાવની રકમ છે ₹20,000. 20,000 ભાગ્યા 8 કરી દઈએ એટલે ₹2,500 આવે એક ભાગે. એટલે 2,500 × 1 2,500, 2,500 × 3 7,500, 2,500 × 4 એટલે 10,000. તો પ્રથમ વર્ષે માંડી વાળવાની રકમ 10,000, બીજા વર્ષે 7,500 અને ત્રીજા વર્ષે ₹2,500. આની નોંધ વટાવ ખાતામાં આપીશું. વટાવ ખાતામાં ડિબેન્ચર વટાવ માંડી વાળવાની આમ નોંધ થાય છે. નફા નુકસાન ખાતે ઉધાર તે ડિબેન્ચર વટાવ ખાતે જમા. આની ખતવણી કરીશું. વર્ષની આખરની તારીખ 31/3/02. વિરુદ્ધ ખાતાનું નામ નફા નુકસાન ખાતે. પ્રથમ વર્ષના માંડી વાળવાના વટાવની રકમ ₹10,000. હવે પ્રથમ વર્ષના અંતે ડિબેન્ચર વટાવનું ખાતું બંધ કરીશું. ઉધાર સરવાળો 20,000 જમા બાજુ પર મૂકીશું. જમા બાજુ પર 10,000 બાદ કરતા બાદ બાકી ₹10,000 એ આખર તારીખે લખીશું. બાકી આગળ લઈ ગયા
આ 10,000 તેની ઓપોઝિટ સાઈડ 10,000 મૂકીને 1402 બીજા વર્ષે લખીશું બાકી આગળ લાવ્યા. સેમ આ જ પ્રમાણે બીજા વર્ષના અંતે આપણે શોધેલી ડિબેન્ચર વટાવની જે રકમ માંડી વાળવાની છે 7500 રૂપિયા એની નોંધ આપીશું. એના માટે નોંધ અગાઉની જેમ 31/3/03 ડિબેન્ચર નફા નુકસાન ખાતે ઉધાર તે ડિબેન્ચર વટાવ ખાતે જમા અને વટાવના ખાતાની જમા બાજુ પર લખીશું નફા નુકસાન ખાતે ₹7,500. બીજા વર્ષના અંતે ડિબેન્ચર વટાવનું ખાતું બંધ કરી દઈશું. ઉધાર સરવાળો 10,000 વધુ છે જે જમા બાજુ પર મૂકીશું 10,000 જેમાંથી 7,500 બાદ કરતા 2,500 રૂપિયા બાકી મળશે. આખર તારીખ 31/3/03 ત્યાં લખીશું બાકી આગળ લઈ ગયા. આ બાકી બીજા વર્ષે આગળ ખેંચીશું. શરૂઆતની તારીખ થશે 1/4/03 ત્યાં લખીશું બાકી આગળ લાવ્યા ₹2,500. ત્રીજા વર્ષે ડિબેન્ચર વટાવની રકમ માંડી વાળવાની જે છે તે આપણી ગણતરીમાં આપણે ગણતરી કરેલી છે 2,500 રૂપિયા એ નફા નુકસાન ખાતે લઈ જઈ માંડી વાળીશું. એની નોંધ લખીશું 31/3/04 ત્યાં આગળ વિરુદ્ધ ખાતાનું નામ ખતાવણી મુજબ લખીએ છીએ નફા નુકસાન ખાતે ₹2,500. આમ ત્રીજા વર્ષે વધેલ વટાવની પૂરેપૂરી રકમ આપણે નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ માટે ડિબેન્ચર વટાવ ખાતાની બંને બાજુનો સરવાળો સરખો થાય છે એટલે કે ખાતું સરભર થઈ અહીં ખાતું બંધ થઈ જાય છે.